તું તો જાણે ખરેખર હકીકતમાં વિશ્વનો નેતા હોય એમ ભાષણ કરવા નીકળ્યો છો કે હું વિધાનસભા ગજવીશ. અરે ભાઈ, મારો એક ફોન નથી પડતો, તને એક ફોન કર્યો લવો નતો પડતો તારો. હું ઠેકડા માર છો, ડિબેટ કરવી હતી આવી જાજે. ખરેખર મારી દ્રષ્ટિએ તારો મગજ ગાંડો થઈ ગયો છે. મન થાય ભાષણ કરી દે, મન થાય ત્યાંથી ગમે લોકો તને કહે એટલે આમ કર્યું તેમ કર્યું, બીજાના ફોટા બીજા ગામમાં મૂકી દેશો. તને ભાઈ અમારે જરૂર નથી. અમારે કિરીટભાઈ પટેલ છે, હતા અને રહેવાના. એટલે અમે વોટથી કિરીટભાઈને મત દેવાના. અને હારી છે ને એટલે ઈવીએમ માટે ઠીકરો પડતો. એટલે ખોટી ફાકા ફોજદારી બંધ કરી દે. બાકી તું હારી જવાનું ફાઇનલ છે. તારે લખવું એ લખી રાખજે. આ સનાતન સત્ય છે. વિસાવદરની પેટા ચૂંટણી અને જે રીતના ત્યાં પ્રચાર થઈ રહ્યો છે એ બધું જ છેલ્લા કેટલાય સમયથી ચર્ચાનું કેન્દ્ર છે. આમ આદમી પાર્ટીએ સૌથી પહેલા ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરી દીધું. એના પછી ગોપાલ ઇટાલિયા ત્યાં ખેડૂતો સુધી પહોંચ્યા, ત્યાં વિસાવદરના લોકો સુધી પહોંચ્યા અને છેલ્લા કેટલાય સમયથી ત્યાં પ્રચાર કરી રહ્યા છે. વિસાવદરમાં હજુ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે, પણ જેટલા પણ ભાષણો ત્યાંથી ગોપાલ ઇટાલિયાએ આપ્યા એમાં મોટાભાગે ખેડૂતની વાત કરવામાં આવી છે. વિસાવદરમાં કેમ આમ આદમી પાર્ટી જીતવી જોઈએ એની વાત કરવામાં આવી છે. હવે ગોપાલ ઇટાલિયા જ્યારે મોટાભાગે પ્રચાર કરતા હોય છે ત્યારે એમનો જે અંદાજ હોય છે ઉગ્ર હોતો હોય છે. થોડા દિવસ પહેલા એક એઆઈની મદદથી કેશુબાપા એમને કંઈક કહી રહ્યા છે, એમને સંદેશ આપી રહ્યા છે, એવો વિડીયો પણ એમને બનાવ્યો હતો. આજે ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ અને વિજાપુરના એ સરપંચ છે એવું એમણે પોતાના ફેસબુકમાં નામ પણ લખેલું છે. એ એક વિડીયો મૂક્યો છે જેમાં એ ગોપાલ ઇટાલિયાને ગાંડા કહી રહ્યા છે. સાથે જે બીજું જે પણ કહી રહ્યા છે, પોસ્ટમાં શું લખ્યું છે એ પણ તમારા સુધી પહોંચાડવું છે. પરેશભાઈ મોરવાડિયા એમનું નામ છે અને પરેશભાઈએ આ પોસ્ટ કરી છે. પરેશભાઈએ પોસ્ટ કરી છે અને નીચે પોસ્ટમાં એટલે એમને પોસ્ટમાં એવું લખ્યું છે કે આ ગોપાલ ગાંડો વિસાવદર વિધાનસભામાં ચૂંટણી લડવી અને જવાબ એક સરપંચને નથી આપી શકતો અને વિધાનસભા ગજવવાની વાતો કરે છે. મારો નંબર બ્લોક કરવો પડ્યો. મુદ્દાથી વાત કરવા માટે ગમે ત્યારે તૈયાર, બાકી ખોટા લોકોને ગુમરાહ કરવું બંધ કર ગોપાલ ગાંડો, એવી પોસ્ટ એમણે કરી છે. અને એ જે વિડીયોમાં કહી રહ્યા છે, આખો વિડીયો પણ તમને સંભળાવીશું. વિડીયોમાં એ સ્પષ્ટ રીતના એવું કહી રહ્યા છે કે વિસાવદર તમે નથી જીતવાના, સુરત પણ તમે નહોતા જીતી શક્યા જ્યારે ઉતર્યા હતા વિધાનસભામાં, એટલે વિસાવદરના સપના ન જુઓ અને તમારે જો જવાબ જોતા હોય તો મારી પાસેથી લો. અમારા બીજા નેતાઓ કિરીટભાઈ ને બીજા બધાને તમારે કંઈ કહેવાની જરૂર નથી. તો પરેશભાઈનો એ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. તો પહેલા એ આખા વિડીયોમાં ગોપાલ ઇટાલિયાને શું ચીમકી આપી રહ્યા છે તે સાંભળો. બોલો ભારત માતા કી જય, વંદે માતરમ. છેલ્લા એકાદ મહિનાથી એક ગાંડો સાયકોન પેશન્ટ મૌન ફાવે તેવી ભાષામાં બોલવા નીકળ્યો છે. હું આમ કરી દઈશ, તેમ કરી દઈશ. આ ભાઈ વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી, આના કાર્યકર્તાઓને મન ફાવે તેમ બોલે. પછી આ ભાઈનો વિડીયો હિન્દુ ધર્મના લોકો માટે કે કથા સાંભળવા વાળા પહેલી લાઈનમાં બેસી કે એની જેમ તાળીઓ પાડે તો ભાઈ તમે હમણાં કથામાં ગયા હતા તો તમે ત્યાં તાળીઓ પાડતા હતા તો તમે એ છુઓ જે તમે ભાષા વાપરી હતી એ. બીજું, આ ભાઈ હેલિકોપ્ટર લઈને ઉતર્યા છે. આટલા વર્ષોથી આ વિસાવદર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના લગભગ 12.5 વર્ષથી, આમ તો આ ત્રીજી ચોથી ટર્મ છે, આપણે વિસાવદરવાળા લોકોએ ભારતીય જનતા પાર્ટીની સીટ ક્યારેય આપી નથી અને ભોગવીએ છીએ. કારણ આપણે હંમેશા સત્તાના વિરુદ્ધમાં હોઈએ, સત્તાથી વિપરીત જ ચાલીએ છીએ આપણે. આ ભાઈ સુરત હારી ગયો, સુરત હારી
ખબર પડી કે અહીંયા વિસાવદર વિધાનસભામાં પેટા ચૂંટણી આવે છે. પાટીદાર લોકોના મત છે. હું પાટીદારનો દીકરો છું, મને મત આપજો. હું ભાજપના લોકોને આમ કહી દઉં છું, મને મત આપજો. ભાજપના ગુંડાઓ છે, એટલે ગુંડાઓ શબ્દ વાપરજો. વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. અમે જો ગુંડા હોત, અમારી પાર્ટીના કાર્યકર્તા ગુંડા હોત, તો આટલી સલામતી આ ગુજરાત રાજ્યની અંદર આટલી સલામતી અમે સલામતી અનુભવીએ છીએ. પોલીસ તંત્ર કામ કરે છે. બાકી દિલ્હીની અંદર તારી સરકારે જે ભ્રષ્ટાચાર કર્યા, ત્રેવડ હોય તો એના વિશે, કેજરીવાલ વિશે એક વખત બોલ કે કેજરીવાલ જેલમાં શું કામ છે. બીજું, આ ભાઈ એમ કહે છે કે કિરીટભાઈ પટેલ આમ ને તેમને. અરે ભાઈ, અમારું નેતા કિરીટભાઈ પટેલ છે, હતા અને રહેશે. તારે 2014થી પૂછવું તો પૂછી લે કે કિરીટભાઈ પટેલે છેલ્લા 11 વર્ષની અંદર જુનાગઢ જિલ્લાની અંદર કેટલા લોકોના કેવા પ્રશ્નો ઓન ધ સ્પોટ સોલ્વ કર્યા છે. પછી ખેડૂતનો મુદ્દો હોય, લોકોનો મુદ્દો હોય, પોલીસનો મુદ્દો હોય, રેવન્યુ મુદ્દો હોય. પણ તું તો જાણે ખરેખર હકીકતમાં વિશ્વનો નેતા હોય એમ ભાષણ કરવા નીકળ્યો છો કે હું વિધાનસભા ગજવીશ. અરે ભાઈ, મારો એક ફોન નથી ઉપડતો. તું તને એક ફોન કર્યો લવો નહોતો પડતો તારો. હું ઠેકડા મારશો. ડિબેટ કરવી હતી આવી જાજે. તું વિજાપુર જેની ઘરે આવ્યો એ બુટલેગર જેવા જ છે. પૂછી લેજે ગામમાં. તને વિજાપુરમાંથી જે લોકો ભેગા કર્યા હતા એને જેને પૂછે ને તમે શું કરો છો. પછી મારા લોકોને તું આમ છે ને તેમ છે ને. તું કોઈ બોલવાનું વાળું નથી આવતું તો પણ તું મુદ્દાથી વાત કર ને, બધા જવાબ મળી જાય તને. વિજાપુરની અંદર જે રસ્તે હાલીને ગયો હતો એ રસ્તામાં સીસી રોડ હતો, ધૂળ ઉડતી હતી. આખા ગામમાં ચક્કર મારીએ અને આખા ગામમાં રિવ્યુ લઈ લે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે જ કામ કર્યા છે. આ ભારતીય જનતા પાર્ટીએ વિજાપુરના લોકોને હરેક સુવિધા માટે જ્યારે જરૂર પડી ત્યારે પૈસા આપ્યા છે. બીજું, તને ખરેખર તો વાસ્તવિકતાના ધોરણે સાયકોનો પેશન્ટ જ કહી શકાય કે તારા મનમાં આવે એ બોલી જવાનું. એટલે તારું નામ ગોપાલ ગાંડો લખવાની જરૂર હતી. ખરેખર આ મારી દ્રષ્ટિએ તારો મગજ ગાંડો થઈ ગયો છે. મન થાય ભાષણ કરી દે, મન થાય ત્યાંથી ગમે એ લોકો તને કહે એટલે આમ કર્યું તેમ કર્યું, બીજાના ફોટા બીજા ગામમાં મૂકી દેશો. તને ભાઈ અમારે જરૂર નથી. અમારે કિરીટભાઈ પટેલ છે, હતા અને રહેવાના. એટલે અમે વોટથી કિરીટભાઈને મત દેવાના. અને હારી છે ને એટલે ઈવીએમ માથે ઠીકરો ફોડતો હોય. એનું કારણ છે ભૂપતભાઈ ભાયાણી જેથી જીતા ને તેથી ઈવીએમ મશીનથી જ જીતા. દિલ્હીમાં તારો કેજરીવાલ જે સીટો આવી હતી ને એ ઈવીએમ મશીનથી જ સીટો આવી હતી. તારે જેટલી ડિબેટ કરવી હોય, જેટલી વાર જ્યાં ખુલ્લેઆમ ડિબેટ કરવી હોય મને બોલાવજો, હું તને બધા જવાબ આપીશ. ફાકા પોતદારી કરે ભાજપના ગુંડા અને પોલીસ કામ નથી કરતી. તને ક્યાં કોઈ ગાલ દીધો? આટલું તું બોલ છો, તને કોઈ પકડીને ગાલ દીધો છે? હાલી નીકળો છો અને તું અટાણથી એમ કે છો કે મારી ભાજપ ફરિયાદ નથી લેતી. તો તું ધારાસભ્ય થઈ છે તારી ફરિયાદ લઈ લે. ખોટો ગુમરાહ ઘરમાં. અને તું તો વકીલ છો, તને એટલી તો નોલેજ હશે ને ભાઈ કે ભાજપના શાસનમાં ફરિયાદ ન લેવાય તો કોર્ટમાંથી ફરિયાદ દાખલ થાય. કાં તો તને દેશના બંધારણમાંથી ભરોસો નથી.
એટલે ખોટી ફાકા ફોજદારી કરવાની બંધ કર, લોકોને ગુમરાહ કરવાના બંધ કર, અને તારા જેટલા ફેક આઈડી હાલે ને એ બધી અમને ખબર છે. તારા જેટલા ફેક આઈડી હાલે ને એ બધી ખબર છે. તું જે લોકો પાસેથી સોશિયલ મીડિયા મુકાયું છે એનું એ મતદાન જ નથી વિસાવદર વિધાનસભામાં. એટલે ખોટી ફાકા ફોજદારી બંધ કરી દે. બાકી તું હારી જવાનું ફાઇનલ છે. તારે લખવું એ લખી રાખજે. આ સનાતન સત્ય છે. બાકી તું એકવાર કેજરીવાલે દિલ્હીમાં જે ગોટાળા કર્યા, અત્યારે જેલમાં છે, એના વિશે એકવાર નિવેદન તો આપ. શું કામ જેલમાં છે, કયા કારણથી છે, કે તમે એને સપોર્ટ કરો છો કેજરીવાલને, કે કેજરીવાલ ભ્રષ્ટાચાર કર્યો એમાં તમે સપોર્ટ કરો છો, કે તમે ભાગીદાર છો, ત્યાં ગોટાળા કર્યા એના પૈસા અહીંયા પૈસા વાપરવાના છે વિસાવદર વિધાનસભામાં. આવું બને? વિસાવદર વિધાનસભામાં પૈસા વાપરવા આવ્યા છો? અમને તો એવું દેખાય મનીષ સિસોદિયાના બધા જે કાંઈ પૈસાના ગોટાળા કર્યા એ પૈસા અહીંયા વાપરવાના છે. એટલે મારા વિશે તો પૂછવું ને પૂછી જ લેજે. વિજાપુરમાં કેટલા જણા થયા હતા? 15 જણા થયા હતા તારી સભામાં. 15 જણામાં એ ઘરના હતા. એટલે ત્યાંથી વિચાર લેજે કે વિજાપુર સભામાં. અને તું એમ કહેતો મને 2 જ પ્રશ્નો આવ્યા આ ગામમાંથી. 10 વર્ષ પહેલાના બધા ગામના જેની ઘેર આવ્યો ને પંચાયતમાં હતો એને પૂછજે, 10 વર્ષ પહેલા ગામમાં હાલવા જેવું નથી રહેવા દીધું એને. અને ગામની બધી પેશકદમી એને બધાએ કરી છે. ગામમાં હાલવા જેવું રહેવા નથી દીધું ને. તારે જેને પૂછ્યું પૂછી લેજે ને. અને તું એમ કે ભાજપના રાજમાં આમ છે ને તેમ છે. અરે ભાજપના રાજમાં જ વિજાપુરમાં શાંતિ કરી છે, અને એ કિરીટભાઈ પટેલ થકી જ કરી છે. આ વિકાસ કિરીટભાઈ થકી જ થયો છે. તારે જે ફાકા ફોજદારી કરવી બીજે કંઈ આ અમારે વિસાવદર વિધાનસભામાં તારી જરૂર નથી. તું મને જવાબ નથી દે પણ તું વિધાનસભા ગજવાની વાત કહી છું. મારા નંબર હું કામ બ્લોક કરતી થાય? કાંઈક ને વાત કેમ એટલો બધો ડર લાગે છે તને? મેં તને સીધો સવારે 9 વાગે ફોન કર્યો તો હું ગોપાલભાઈ ફાકા ફોજદારી કરતા હતા કીધું તું તો એક જ લવો વર્તો નહોતો. સારું, વિસાવદરની જનતા જો સંદેશ છે કે આપણે હરેક વખત વિસાવદર વિધાનસભામાંથી સત્તાના વિરોધમાં હોઈએ છીએ. અમુક કામો ધારાસભ્ય લેવલના કામો હોય છે જે આપણા કામો કરવા માટે ખરેખર ધારાસભ્યોની જરૂર પડે. આપણે કારણ વિનાના સીઆરના પૈસા ધારાસભ્યો વિના જતા રહીએ છીએ. તો ધારાસભ્ય હશે તો આપણા પુલિયાના કામ થશે, રોડ રસ્તાના કામ થશે. બાકી આ ગોપાલને ખબર નહીં હોય ધારાસભ્યની જરૂર કેટલી પડે ને કેટલી ન પડે, એને ખબર નહીં હોય. અમે 14 વર્ષથી આ કરીએ છીએ એટલે અમને ખબર છે કે ધારાસભ્યની જરૂર કેટલી પડે, સંસદ સભ્યની જરૂર કેટલી પડે, ગામના લોકોને કેની જરૂર પડે. સામાન્ય પ્રજાને ધારાસભ્યનું કામ પડતું જ નથી. અને તું અત્યારથી ફોન નથી ઉપાડતો પછી નહીં ઉપાડ, એ અમને ખબર છે. અને અમે રાતે 2 વાગે કિરીટભાઈ પટેલને ફોન કરીને તો અમારે અડધી રાતનો હોકારો છે, રાતે 2 વાગે ફોન ઉપાડે. અને મારા વિશે મારા ગામમાં પૂછી લેજે, મારા વિશે પૂછી લેજે. એમને લોકો મત નથી દેતા. તારે જેમ ફાકા ફોજદારી કરીને સરપંચ નથી થયો, અને તારા મતથી કોઈ બીજાના મતથી નથી થયો. મારા ગામના લોકોએ મને ચૂંટીને બેહાડ્યો છે એટલે સરપંચ છું. પણ એક સરપંચ તરીકે મારી વિસાવદરની જનતાને અપીલ છે કે આપણે સત્તાના વિરોધમાં રહ્યા છીએ. આનાથી આપણો ફાયદો નથી, નુકસાન જ કર્યું છે. આ વખતે ખરેખર હકીકતમાં સત્તા સાથે રહી 2.5 વર્ષની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, હું તો નાનામાં નાનો કાર્યકર્તા છું, કાર્યકર્તા તરીકે મારી તો આટલી જ અપીલ છે કે સત્તા સાથે રહી અને સત્તામાં મતદાન કરીએ. પછી આપણા વિસ્તારનો વિકાસ ન થયો હોય તો 2.5 વર્ષ પછી આપણે કહીશું ને કે ભાઈ અમારે આ બાકી રહી ગયું. મને મારા ગામે 10 વર્ષ આપ્યા છે ત્યારે હું વિકાસ કરી શક્યો. તાકાતવાળા માણસને, કિરીટભાઈ પટેલને એકવાર બેહાડો તો ખરા. આવો તો ફાકા ફોજદારી કરવો કેજરીવાલ એ તો જેલમાં છે, અને આ ફાકા ફોજદારી કરીને સુરત ભેગો થાય. એટલે અને હા, તારી જે લેંગ્વેજ છે ને એનાથી અમને અતિશય ભારી ભાષામાં વાત કરતા આવડે. એટલે તું એ મગજમાં ચોખ્ખું કરી નાખજે કે ભાષા
આમ છે ને તેમ છે ને. અમારી પાસે ભાષા છે પણ અમારી મર્યાદામાં રહીને અમે વાત કરીએ છીએ. બીજું, વિસાવદરના આટલા વર્ષોના આપણો વિકાસ નથી થયો, આપણા અમુક કામો નથી થયા, તો એનું કારણ છે કે ખરેખર સત્તા વિરુદ્ધ ધારાસભ્યો હતા. આ સ્વીકારવું પડે. બાકી સામાન્ય લોકોને ધારાસભ્યોનું કામ નથી પડતું. રિયાલિટી છે આ. સરકારી મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન અને જિલ્લા પંચાયત, આ ત્રણમાં સામાન્ય લોકોના કામ પંચાયત 4 જગ્યાએથી સામાન્ય લોકોના કામ પતી જાય છે. મેક્સિમમ તો સરપંચ લેવલે જ પતી જાય છે. એથી આગળ કોઈના કામ જરૂર પડતી બહુ ઓછી જૂજ પડે. અને મારા ગામમાં જેને જરૂર પડી છે ઓન ધ સ્પોટ સાંસદ સભ્યએ કામ કર્યા છે. બીજું કે ખોટી લોકોને ગુમરાહ કરવાની બંધ કર્યા ભાઈ. જો કે પબ્લિક ગુમરાહ થાય એમ નથી. વિસાવદરના લોકોને એટલી જ મારી અપીલ છે કે ખરેખર આ ભાઈથી ડિસ્ટન્સ રાખો. આ ગોપાલ ગાંડો છે, હું તો એમ કહું ગાંડો થઈ ગયો, સાયકોનું પેશન્ટ છે. 19 તારીખે ભારતીય જનતા પાર્ટીને મત આપી આપણી વિધાનસભામાં આપણો ધારાસભ્ય બેસાડો, એક વખત 2.5 વર્ષ આપી અને પછી આપણે જો કંઈ બાકી રહી ગયા હશે તો આપણે કહેશું, અમે તમારી સાથે કહેવા આવશું ભાઈ અમારા કામ રહી ગયા છે, આટલા કામ કરવાના છે, પણ એક વખત બેસાડો તો ખરા. આ તો ફાંકા મારીને વયો જાય. ભારત માતા કી જય, વંદે માતરમ. હવે વિસાવદરની ચૂંટણી આવતા સુધીમાં આવા અનેક વિડીયો સામે આવશે. પક્ષ વિપક્ષની એ લડાઈમાં વિસાવદરની જનતા શું કરશે? કારણ કે અમે જ્યારે ગ્રાઉન્ડ પર ગયા હતા વિધાનસભાની ચૂંટણી સમયે, ત્યારે વિસાવદર એ ધારાસભ્ય વિહોણું ગામ હતું અને વિસાવદરમાં હવે ફાઇનલી જ્યારે પેટા ચૂંટણી થાય છે તો ત્યાંના મુદ્દા શું છે એ પણ તમારા સુધી પહોંચાડીશું. તમારું આ વિડીયોને લઈને શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.